આજે સવારમાં ફરી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં તમારી સમક્ષતામાં આવવાને માટે પ્રભુએ જે કૃપા આપી તેને માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું. છેલ્લા 3 મહિના હું ને મારા ધર્મપત્ની અમેરિકામાં હતા. તે સમયો દરમિયાન તમારા તરફથી ઘણા બધા પત્રો અને ઘણા બધા સમાચાર, ટેલિફોન પણ અમારી ઉપર આવ્યા અને તમે અમારે માટે પ્રાર્થના કરી, ઉત્તેજન આપ્યું. તેથી નડિયાદ CNI મંડળીના તમામ સભાસદોનો પુષ્કળ આભાર માનું છું. એની સાથે સાથે આ જે વિડીયો અત્યારે અમેરિકાના જે પ્રેયર ચેનના જે સભાસદો છે, કુટુંબો છે, તેઓ પણ સાંભળે છે અને તેથી કરીને બંને હાથ જોડીને તેઓનો પણ ખાસ રીતે આભાર માનું છું કે અમારા અમેરિકાના રોકાણ દરમિયાન તેમણે પણ અમારે માટે જે પ્રાર્થના કરી, ઉત્તેજન આપ્યું, સહકાર આપ્યો અને એમની મંડળીઓમાં ને પ્રાર્થનાની સંગતની અંદર તેઓએ એમને વચનના સેવકો તરીકે સામેલ કર્યા. તેને માટે તેઓનો આભાર માનું છું અને ઈશ્વરનો પણ આભાર માનું છું. પ્રભુના વચનો તરફ આપણે જવા માંગીએ છીએ ત્યારે પહેલો કાળવૃત્તાનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય 9મી કલમ અને 10મી કલમ હું તમારે માટે વાંચવા માંગુ છું અને એની ઉપર આપણે મનન કરીશું. યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું. યાબેસે ઇઝરાયેલના દેવને વિનંતી કરી કે જો તમે મને ખચિત આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે અને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે, તો હું કેવો ભાગ્યવાન. અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ વચનો જે વાંચવામાં આવ્યા છે તે ભાંગીને અમને પીરસવામાં આવે એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ. તમારા સેવકનું મુખ બનો, રાજ્યાસન ઉપરની વાણી તમે તેમના મારફતે મોકલી આપો. સભાજનો તરીકે અમને પણ પુષ્કળ કૃપા આપો કે જેથી કરીને તમારા વચનો અમે સાંભળી શકીએ અને એનો અમલ કરી શકીએ. માટે તમે અમારી પણ સહાય તથા મદદ કરો. અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળોને માન્ય કરો. આમેન. ખાસ રીતે તો હું અત્યારે માનવંત બિશપ રાઇટ રેવરેન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો ખાસ રીતે આભાર માનું છું કે તેમણે ઓગસ્ટ મહિનો તે પ્રાર્થનાના મહિના તરીકે CNI ગુજરાત ડાયોસિસમાં જાહેર કર્યો છે અને બહુ સારી વાત છે. બીજા ઘણા બધા પ્રસંગોની ઉજવણી કરવામાં આવે પણ એની સાથે સાથે જો પ્રાર્થનાની ઉજવણી કરવામાં આવે તો એના જેવી બીજી કોઈ ઉત્તમ વાત ના હોઈ શકે. અને એટલા માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાત ડાયોસિસમાં આપણે પ્રાર્થનાના મહિના તરીકે ઓગસ્ટ મહિનાની ઉજવણી કરી રહ્યા છીએ. એની સાથે સાથે હું એ પણ કહીશ કે બીજી મંડળીઓની અંદર, સંસ્થાઓની અંદર પ્રાર્થનાનો એક જબરો જુવાળ તો ફાટી નીકળ્યો છે ને જુદી જુદી જગ્યાઓમાં લોકો તે પ્રાર્થનાને માટે મળે છે. માટે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. આપણે અત્યારે ખાસ જૂના કરાર તરફ યાબેસના જીવન વિશે વિચારવા માંગીએ છીએ. આમાં યાબેસનું જે પાત્રાલેખન તે તો પહેલા કાળવૃત્તાના પુસ્તકમાં આવે છે અને પહેલા કાળવૃત્તાના પુસ્તકની જો શરૂઆત જ જો આપણે જોઈએ તો ત્યાં આગળ વંશાવળીથી થાય છે, જીનિયોલોજીથી થાય છે. એટલે આખા બધા અધ્યાયોની અંદર તમને ત્યાં આગળ ફક્ત નામો જ જોવા મળે છે. દાખલા તરીકે આદમ, શેત, અનોશ, કેનાત, મહલાએલ, યારેદ, હનોક, મથુસેલા, લામેક, નોહ, શેમ, હામ તથા યાફેદ. આ પહેલી 4 કલમ મેં વાંચી નાખી. પણ પછી જો તમે વાંચો પહેલા કાળવૃત્તાના પુસ્તકની અંદર તો ત્યાં તમને આખી વંશાવળી જોવા મળશે. ત્યાં નામોની હારમાળા જોવા મળશે. એનો અર્થ એ પ્રમાણે કહી શકાય
કે ઈશ્વર તે ઉત્પત્તિના ઈશ્વર છે, અને ઈશ્વરે જે ઉત્પત્તિ કરી એમાં પછી નામો, એમાં પછી જે વંશાવળી આવી, જીનિયોલોજી આવી, એને ઇનટેક્ટ ત્યાં આગળ બાઇબલની અંદર મૂકી રાખવામાં આવેલા છે. અને એ વંશાવળી ચાલુ ને ચાલુ સ્ટીરિયોટાઇપ જેને કહી શકાય ને, એવું લખાણ તમને ત્યાં આગળ પહેલા કાળવૃત્તાંતના પુસ્તકમાં જોવા મળશે. પણ 4થો અધ્યાય આવે છે, ત્યાં લખ્યું છે કે યહૂદાના પુત્રો, અને પછી એમની વંશાવળી, એની જીનિયોલોજી ત્યાં લખવામાં આવી છે, અને એ પણ સ્ટીરિયોટાઇપનું છે. શું? અને ત્યાં આગળ પવિત્ર આત્મા ત્યાં આગળ કઈ કલમમાં અટકે છે? 8મી કલમ પછી અટકી જાય છે, અને કંઈક જુદી સિસ્ટમ તે વાચકોને માટે લાવે છે, કોઈક નવી માહિતી તે વાચકોને માટે લાવે છે. અને ત્યાં 9મી કલમની અંદર અને 10મી કલમમાં યાબેસનું પાત્ર આવે છે, અને યાબેસના પાત્ર વિશે 9મી કલમ અને 10મી કલમ, આ 2 જ કલમો ત્યાં આગળ જોવા મળે છે. આ બાઇબલની અંદર યાબેસના વિશે બીજી કોઈ જગ્યાની અંદર એ ખાસ માહિતી આપણને જોવા મળતી નથી, પણ આ 2 કલમો પવિત્ર આત્માએ પહેલા કોરિન્થના પુસ્તકની અંદર મૂકેલા છે, તે પૂરતા છે. અને એ જે 2 કલમો છે એ તો યાબેસના જીવન ઉપર બહુ મોટો પડકાર ફેંકી જાય છે, અને એટલા માટે આપણે યાબેસના સંબંધી જોઈએ, અને યાબેસની પ્રાર્થના સંબંધી પણ આપણે જોવા માંગીએ છીએ. ત્યાં આગળ બી પહેલું કાળવૃત્તાંતનું પુસ્તક 4થો અધ્યાય 9ની 10મી કલમ ત્યાં લખ્યું છે કે યાબેસ પોતાના ભાગ્યો કરતાં વધારે નામાંકિત હતો, અને તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેનું નામ યાબેસ પડ્યું. હવે યાબેસનો જે જન્મ થયો એ વખતે એની જે માતા છે એને જે એને જન્મ આપ્યો તે બહુ ભારે વેદનાથી એ બાળકનો જન્મ થયો. અને સામાન્ય રીતે તો લગભગ એ વાત ચોક્કસ છે. આ બાજુ ડાબી બાજુના જે લોકો બેઠા છે એ લોકો આ બાબત સમજી નહીં શકે, પણ જમણી બાજુ જે બહેનો બેઠેલા છે એમને ખબર છે કે ભાઈ આ પ્રસૂતિના જે પીડા છે એ ખરેખર શું છે. એ બાળક જન્મે છે, બાળક 9 મહિના સુધી પેટની અંદર રહે છે, અને બાળકનો જન્મ થાય છે ત્યારે જે પ્રસૂતિ થાય છે, જે પીડા થાય છે, એ વેદના થાય છે. કેવી ભયંકર વેદના છે એ પુરુષો ના સમજી શકે. અને એ બાબત અહીંયા આગળ આપણે જોઈએ છે. એટલે યાબેસના જન્મ વખતે યાબેસની માને જે દુઃખ થયું તો પારાવાર દુઃખ હતું. એ કેવી રીતે શું થયું હશે એની વિગત આપણને જોવા મળતી નથી, પરંતુ અહીંયા આપણે એ જ જોઈએ છે કે એને એટલું બધું દુઃખ થયું, એટલી બધી વિપત્તિ થઈ કે તેથી કરીને તેની માએ, એટલે યાબેસની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેને તેનું નામ યાબેસ પાડ્યું. અમે પ્રસૂતાની પીડાની સાથે સાથે કદાચ ને તે વખતની જે યાબેસની જે મમ્મી હતા એમની જે કૌટુંબિક પરિસ્થિતિ કેવી હશે આપણને બહુ ખબર નથી. ઘણા બધા કુટુંબોની અંદર પતિ ને પત્નીના સંબંધો કંઈ બહુ સારા હોતા નથી, અને એટલા માટે બાળકનો જન્મ થાય તોય શું અને ના થાય તોય શું, અને એની જો કોઈ એની કંઈ આપણે એની ઉજવણી પણ ના થઈ શકે એવી પરિસ્થિતિ છે. અને આપણે જૂના કરારની અંદર એક બીજી બાઈના સંબંધી પણ આપણે જાણીએ છીએ કે જ્યારે છેલ્લો વખત હતો અને એને બાળકનો જન્મ થવાની તૈયારી હતી, આજુબાજુ ઘણી બધી મહિલાઓ હતી, અને એમને પછી એને અભિનંદન આપે કે તારે તો દીકરો થાય છે, તારા પેટમાંથી દીકરો તે આવે છે. અને એ વખતે પેલી જે બાઈ છે, મમ્મી છે, એમણે કહ્યું કે ભાઈ રવા દો કે છે, અને એણે બહુ ભારે વેદના સાથે એણે નામ આપ્યું ઇખાબોદ. ઇઝરાયલમાંથી યહોવાનું ગૌરવ ચાલ્યું ગયું છે. અને એમ કહીને ઇખાબોદનો તો જન્મ થયો, પણ એની મમ્મી તે ગુજરી ગઈ, અને પલિસ્તીઓ ઇઝરાયેલીઓનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો.
અને ઈખાબોદ ન જે પપ્પા અને મમ્મી બીજા એના દાદા અને બીજા લોકો તે મૃત્યુ પામ્યા, એના સંબંધીની માહિતી આપણને જૂના કરારમાં જોવા મળે છે. ઈખાબોદ અને ઘણા બધા જે નામો છે તે આ પ્રકારના નામો છે. યાબેશ એની માએ તો નામ આપ્યું અને પછી એના વિશે માહિતી નથી, પણ હવે યાબેશ તો ધીમે ધીમે મોટો થતો ગયો અને લોકો પછી એને યાબેશ કહીને જ બોલાવવા લાગ્યા. કે ભાઈ તું તો જે દુઃખથી જન્મવામાં આવેલો છે, તારો તો જન્મ થયો ત્યારે જ નર્યું દુઃખ જ હતું. અને એ રીતે ઘણા બધા લોકો એની ટીકા પણ કરતા છે, આપણને ખબર નથી. પણ બહુ અતિ અગત્યની બાબત એ છે કે ત્યાં લખ્યું છે, પવિત્ર આત્મા જે લેખક છે તે લખાવે છે તે એ કે યાબેશે પોતાના પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. યાબેશ એનું નામ તો એને મમ્મીએ પાડ્યું કે દુઃખી માણસ, બરોબર છે, વેદનાથી થયેલો છોકરો છું. અને એમ છતાં આ જે યાબેશ એ જ્યારે મોટો થયો ત્યારે એના સંબંધી ત્યાં લખ્યું છે કે એના જે ભાઈઓ હતા એના કરતાં એ વધારે નામાંકિત થયો, લોકપ્રિય બન્યો. અને એની લોકપ્રિયતા ક્યાંથી આવી? એ લોકપ્રિયતા તો ઉપરથી આવી. લોકપ્રિયતા હંમેશા ક્યાંથી આવે છે? ખરેખર જુઓ તો એ કોઈ પૈસા આપવાથી લોકપ્રિયતા આવતી નથી, અથવા કોઈ લાગવગ લગાડવાથી પણ એ લોકપ્રિયતા આવતી નથી. લોકપ્રિયતા છે, લોકો આપણને માન આપે, સન્માન આપે, એ ક્યાંથી આવે છે? ઉપરથી આવે છે. અને યાબેશના સંબંધી પણ એવું જ બન્યું. એની લોકપ્રિયતા તો ઈશ્વર તરફથી આવી. કારણ શું કે એણે એક સમયે પ્રભુનો સ્વીકાર કર્યો અને ઇઝરાયલના જે ઈશ્વર છે એને અપનાવી લીધા, એને પકડી લીધા, એની સાથે વાર્તાલાપ શરૂ કર્યો અને એની સાથે પ્રાર્થનામાં વિનંતીઓ જાહેર કરી. અને એટલા માટે યાબેશ તે બહુ લોકપ્રિય તો બન્યો, પણ એની સાથે સાથે એની જે પ્રાર્થના છે એ પણ લોકપ્રિય બની. ગીતશાસ્ત્ર 5મો અધ્યાયને 2જી કલમ 12મી કલમ એ પ્રમાણે કહે છે કે કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો, હે યહોવા, જાણે ઢાલથી તે મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો. અને ઉત્પત્તિ 11મો અધ્યાય 12મો અધ્યાયની 1 થી 3 કલમોમાં શું છે? અને યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ ને તું આશીર્વાદરૂપ થશે. ઓલા ભાઈઓ ને બહેનો, આપણે આ દિવસોમાં જેની બહુ અતિ અગત્યની જરૂર છે તો ઈશ્વરનો આશીર્વાદ. આપણને બીજું બધુંય મળે, પણ એના કરતાં વધારે અગત્યની બાબત છે કે ઈશ્વરનો આશીર્વાદ આપણને મળે, બહુ જરૂરી છે. અને એના સંબંધી છો કદાચ યાકૂબના જીવન વિશે પણ જો આપણે વિચારીએ તો એનું જીવન એવું જ છે. એના જીવન સંબંધી આપણે જોઈએ તો યાકૂબનો જન્મ થયો ત્યારથી જ એણે મિસ્ચીફ કરી, અને એટલા માટે યાકૂબના નામનો અર્થ થાય છે ઠગ, ડિસીવર, છેતરામણી કરનાર. એણે એની ભાઈને છેતર્યો, એના પપ્પાને છેતર્યો, મમ્મીને છેતર્યો, બધાને છેતરી નાખ્યા. કોઈ મણા જ બાકી રાખી નહીં. પણ એક સમય આવ્યો કે જે વખતે ઈશ્વરની એને મુલાકાત થઈ, અને એ વખતે યાકૂબે વિચાર્યું કે ભાઈ આ એક સારામાં સારી તક છે ને, જો આ તક મેં છોડી દીધી તો પતી ગયું. અને એણે આ ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, ઈશ્વરને, અને તેણે કહ્યું કે તું મને આશીર્વાદ આપ. તું જો મને આશીર્વાદ નહીં આપે તો હું તને છોડવાનો નથી. અને એટલા માટે સાલ્વેશન આર્મીના આપણા જે અમલદારો જ્યારે ભજન સેવા કે એવી ખાસ પ્રકારની સભાઓ વખતે આ ટેક ગવડાવે છે કે આજ આશીર્વાદ દેજે મને, આજ આશીર્વાદ દેજે મને. અને મને લાગે છે કે આની જરૂર છે. ઈશ્વરનો આશીર્વાદ આપણી ઉપર ઉતરી આવે એના કરતાં બીજી કોઈ
બાબત વધારે પડતી ના કહી શકાય. અને ઈશ્વરે એ યાકૂબની ઉપર આશીર્વાદ મોકલ્યો, એને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે એનું નામ બદલી નાખ્યું અને એને કહ્યું કે અમે પછી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, હવે તારું નામ ઇઝરાયેલ કહેવાશે. અને એ ઇઝરાયેલ કે જેના વિશે સમગ્ર વિશ્વની નજર અત્યારે મંડાઈ છે. ગઈકાલના પેપરની અંદર આપણે જોયું, આજના પેપરની અંદર પણ જોયું. અને તે ઈરાન અમે જાણે કે ઇઝરાયેલ ઉપર હુમલો કરવા માટે તૈયાર છે. ગઈકાલે મેં મારા કેટલાક એની ચકાસણી કરી વિડીયો ઉપર ને બીજી જગ્યાઓમાં. અને 2000 ઈસવીસન પૂર્વે 2000 વર્ષો પહેલાં એક યહૂદી નબી પ્રબોધકે આના વિશે લખ્યું છે કે ઇઝરાયલમાં જે 6 યુદ્ધો થઈ ગયા અને થવાના હતા, અને એમાં 6 યુદ્ધો થઈ ગયા, 7મું યુદ્ધ બાકી છે, અને તો ઈરાન અને ઇઝરાયલની વચ્ચે. અને એ વખતે ઈરાનની સાથે આજુબાજુના લગભગ જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝના જે મુસ્લિમ દેશો છે એ પણ એની સાથે જોડાશે. પણ ઈશ્વર ઇઝરાયેલને આશીર્વાદ આપશે અને એની જીત થશે. અને એટલા માટે હવે આપણે જે બાબત સંબંધી વિચારવા માંગીએ છીએ તે એ કે ઈશ્વર આપણને દરેક રીતે આશીર્વાદ આપે, દરેક રીતે આપણું રક્ષણ કરે. અને ઈશ્વર એ પ્રમાણે કહે છે ઇઝરાયેલને, અને જેવો તને આશીર્વાદ આપે, અને યહોવા ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ, તારા સગા, તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ ને તું આશીર્વાદ થશે. આગળ શું લખ્યું છે? અને જેવો તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેવો તને શાપ આપે તેઓને હું શાપ આપીશ, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. હાલેલુયા. ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. ઈશ્વર આપણને એક જ તબક્કાની અંદર આશીર્વાદ આપે છે એવું નથી. જીવનના તમામ તબક્કાઓમાં ઈશ્વરની ઈચ્છા છે કે તે આપણને આશીર્વાદ આપે. એટલે ભૌતિક આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, કૌટુંબિક જીવનના આશીર્વાદો, તંદુરસ્તીના આશીર્વાદો, સામાજિક જીવનના આશીર્વાદ, મંડળી સાથેના આશીર્વાદો, આ બધું ઈશ્વર આપવા માંગે છે. 3 યોહાનનો પત્ર, તેનો 1લો અધ્યાય અને 2જી કલમની અંદર બુઝર્ગ યોહાન પત્ર લખે છે. યોહાને 3 પત્રો લખ્યા બાઇબલમાં, નવા કરાર. યોહાને સુવાર્તા લખી, યોહાને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું. અને બુઝર્ગ અવસ્થામાં તે 3 પત્રો જે લખે છે, 80 કરતાં વધારે ઉંમર, મારા જેટલી, કદાચ મારા કરતાં વધારે હોય. અને એ લખે છે કે વાલા ગાયસ, હું પ્રાર્થના કરું છું ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે. આત્મા કુશળ છે એ તો ખરી વાત, પણ યોહાન કહે છે કે બધી બાબતોમાં તું કુશળ બન, શારીરિક રીતે, માનસિક રીતે, અને આબાદીની અંદર પણ તને તું કુશળ બન, એવી મારી ઈચ્છા છે. આપણા ભારતની અંદર કેટલાક સંતો છે, એ સંતો તે આ પ્રકારના આશીર્વાદ આપે છે. અને એવો એક શ્લોક આપણને સંસ્કૃતમાં જોવા મળે છે. કઈ જાતનો આશીર્વાદ આપે છે આ સંતો? સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. આ સંત એ પ્રમાણે એના લોકોને કહે છે કે બધા સુખી રહો એવી મારી ઈચ્છા. સર્વે સુખિનઃ સર્વે સંતુ નિરામયા. કોઈને કોઈ પણ જાતનો રોગ, પછી તે ગમે પ્રકારનો હોય, એ થાય નહીં. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાનું કલ્યાણ થાય. મા કશ્ચિત દુઃખમાપ,
અને કોઈની ઉપર કોઈ પણ જાતનું દુઃખ આવી ના પડે, એવી મારી શુભેચ્છા છે અને એવી મારી પ્રાર્થના છે. યાબેસે જે પ્રાર્થના કરી એના સંબંધી આપણે જોવા માંગીએ છીએ, અને તે એ પ્રકારની બાબત છે કે પ્રાર્થનાનો જે પ્રથમ મુદ્દો કે તમે મને નિશ્ચય આશીર્વાદ આપો, તમે મને નિશ્ચય આશીર્વાદ આપો. ઈશ્વરની આપણને આશીર્વાદ આપે એનો અર્થ કે અત્યારે આપણે જેવા છીએ તેના કરતાં વધારે સારા બનીએ, શારીરિક રીતે, માનસિક રીતે અને આત્મિક રીતે. જો આપણે આપણી પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું હોત આ રીતે, તો પ્રભુ ગઈકાલના કરતાં વધારે યોગ્ય બનાવો, ગયા સપ્તાહ કરતાં વધારે યોગ્ય બનાવો, કે ગયા મહિના કે ગયા વર્ષ કરતાં તમે મને વધારે યોગ્ય બનાવો, તો અત્યારે તો આપણામાંના ઘણા લોકો ક્યાંના ક્યાંય પહોંચી ગયા હોત. પરંતુ મોટા ભાગના લોકો તો ત્યાંના ત્યાં જ છે, કારણ કે આવી પ્રાર્થના નથી થઈ. અને એટલા માટે આપણે આશીર્વાદ મેળવવાને માટે, દરરોજ સારા બનવાને માટે, એક વિસ્તારમાં નહીં પણ તમામ વિસ્તારોમાં સારા બનવાને માટે, ઈશ્વરનો આશીર્વાદ મેળવવાને માટે પ્રાર્થના કરવાની જરૂર છે. એની સાથે સાથે વ્યક્તિગત સંબંધો માટે, આપણી તંદુરસ્તી માટે, આપણી લાગણીઓ માટે, આપણી નોકરી અને ધંધા માટે, આપણી નાણાકીય બાબતોને માટે આપણે ઈશ્વરની આગળ પ્રાર્થના કરવાની જરૂર છે. ઈશ્વર કોને આશીર્વાદ આપે છે? ન્યાયી માણસને. ગીતશાસ્ત્ર 5:12 પ્રમાણે કહે છે કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. અને ન્યાયી માટે અંગ્રેજી શબ્દ રાઇચિયસ છે. રાઇચિયસનો અર્થ છે રાઇટ રિલેશનશિપ વિથ ગોડ. ઈશ્વરની સાથે સીધા સંબંધ ધરાવતી વ્યક્તિ એ રાઇચિયસ ન્યાયી માણસ છે. અને એટલા માટે બહુ જરૂરનું છે કે આપણે ઈશ્વરની સાથે સંબંધ રાખીએ. પ્રાર્થનાનો જે બીજો મુદ્દો જે યાબેસ જણાવે છે, તે યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કે જો તું મને ખચી આશીર્વાદ આપે, અને પછી કહે છે કે મારી સીમા વધારે, મારી સીમા વધારે. સીમા અંગ્રેજીમાં જેને બોર્ડર અથવા ટેરિટરીઝ કહેવામાં આવે છે. આપણી જે સીમા છે તે બહુ મર્યાદિત બનાવી દીધી છે અત્યાર સુધી. એટલે શું એ મર્યાદાની અંદર હું, મારી પત્ની અને મારા બાળકો અને મારું કુટુંબ, એ આના કરતાં કશું આગળ નહીં. વી આર સો લિમિટેડ ઇન અવર ટેરિટરી. આપણી જે સીમા છે તે બહુ જ મર્યાદિત છે. ઈશ્વર તો એ પ્રમાણે કે વસુધૈવ કુટુંબકમ. આ જે પૃથ્વી છે એ આખું કુટુંબ છે, એની અંદર પ્રભુ એના લોકોને મૂકેલા છે. અને તેથી કરીને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ અમારો વિસ્તાર વધારો, અમારી સીમા વધારો, અમારી સરહદો વધારો, અમારી સીએનઆઈ ગુજરાત ડાયોસિસની અંદર જે મંડળીઓ છે એના કરતાં વધારે મંડળીઓ ઊભી કરો. સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખાસ નથી કામ, એ વિસ્તારોની અંદર તમે લઈ જાઓ પ્રભુ. અને અમને ફક્ત સીએનઆઈ નહીં, બીજી મંડળીઓના સંબંધમાં પણ એ સાચું કે મેથડિસ્ટ, સાલ્વેશન આર્મી, અલાયન્સ, આ બધાને માટે પણ સાચું કે પ્રભુ અમારી મંડળીઓ વધારો ગુજરાતમાં અને ભારતની અંદર તમે વધારો. અમે કહે છે કે અમારી આટલી મર્યાદાની અંદર 4 દિવાલોમાં રહી શકતા નથી, અને એની ઉપર અમે અભિમાન કરતા નથી. અમારે તો પુષ્કળ વધવાની જરૂર છે. અને પેલી બાજુના પ્રાંતમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ એવી અમારી ઈચ્છા છે. એફેસી 3:20 એ પ્રમાણે કે છે, શું કે છે? અમે આપણામાં જે કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ તે કરતાં અને કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો, આમેન. યાબેસે પ્રાર્થના કરી કે મારી સીમા વધારો, ત્યારે તેને પ્રાર્થના કરી કે મારી અસરકારકતા બનાવો, મારી ઇન્ફ્લુઅન્સ એવી વધારો કે જેથી કરીને હું બીજા લોકોની મધ્યે પહોંચી શકું. પ્રાર્થનાનો જે
બીજો એક મુદ્દો છે તે એ કે તમે મને નિશ્ચય આશીર્વાદ આપો. એ સંબંધી કદાચને આપણે ખાસું બધું જોઈ ગયા છીએ અને તેથી કરીને અહીં આપણે રિપીટ કરવા માંગતા નથી. પરંતુ આપણે આગળ વધીને જે બીજી જે મુદ્દો છે એના તરફ જઈશું ને તે કે ઈશ્વરની સમક્ષતા મારી સાથે રહે, એની હાજરી મારી સાથે રહે. એને માટે યાબેશ પ્રાર્થના કરે છે, તમારો હાથ મારી સાથે રહે. ઈશ્વરની હાજરી આપણી સાથે રહે અને ઈશ્વરનો હાથ આપણા ઉપર હોય તો આપણે અજાયબ જેવા કામો કરીશું. પ્રેરિતોના કૃત્ય 11મો અધ્યાય 21મી કલમની અંદર આપણે જોઈએ કે પ્રભુનો હાથ શિષ્યોની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ ફર્યા. અને ખરું પૂછો તો આપણે પોતાના બળે કંઈ કરી શકતા જ નથી, પણ આપણી યોગ્યતા તો ઈશ્વરની પાસેથી છે. અને એટલા માટે 2 કરંથી તેનો 3જો અધ્યાય અને 5મી ને 6ઠ્ઠી કલમ આ પ્રમાણે કહે છે કે કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા તો ઈશ્વર તરફથી છે. વળી તેમણે અમને નવા કરારના સેવકો થવાને યોગ્ય ગણ્યા છે. અક્ષરના સેવકો તો નહીં, પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવ. અક્ષર એટલે શું? નિયમ. નિયમના સેવકો આપણે નથી, આપણે તો આત્માના સેવકો છે. અને તેથી કરીને આપણે પ્રાર્થના કરીએ યાબેશની માફક કે ઈશ્વરની હાજરી આપણી પર હોય અને ઈશ્વરનો હાથ આપણા પર હોય એવું ચિત્ર આપણે રજૂ કરીએ. યાબેશે બીજી પણ પ્રાર્થના કરીને તે ઈશ્વરના રક્ષણ માટે, તમે મને આપત્તિથી બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે. આપત્તિ શબ્દ ગુજરાતીમાં છે, અંગ્રેજી બાઇબલોની અંદર ત્યાં ઇવિલ શબ્દ વાપરે. ઇવિલ એટલે દુષ્ટતા. આપત્તિ પણ ખરી જાણે કે, પણ દુષ્ટતા અને આ દુષ્ટ બાબતો તો શૈતાન તરફથી આવે છે. અને આપણા દૈનિક જીવનમાં આવી પ્રાર્થનાની જરૂર છે કે ઈશ્વર આપણી રક્ષા કરે, સંભાળ રાખે. શૈતાન આપણો મહાશત્રુ છે, તે આપણી પાછળ આદુ ખાઈને પડેલો છે. એના વિશે પિત્તર જણાવે કે સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. પણ છેવટે પાઉલ જે જણાવે છે તે આ પ્રકારનું છે. અને તે પ્રમાણે કહે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. અંગ્રેજીમાં જે વાક્ય છે કે વી આર મોર ધેન કોન્કરર્સ, અમે વિજેતા કરતાં વિશેષ છીએ. યાબેશની પ્રાર્થના ઓગસ્ટ મહિનાને માટે, ફક્ત ઓગસ્ટ મહિનાને માટે પણ પછીના મહિનાઓ માટે, આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરનો આશીર્વાદ આવે, ઈશ્વરની ઇન્ફ્લુઅન્સ આપણી ઉપર આવે, ઈશ્વરની હાજરી આવે, ઈશ્વરનું રક્ષણ આપણી ઉપર આવે, કે જેથી કરીને ઈશ્વર કામ કરે. યાબેશે જે પ્રાર્થના કરી એના સંબંધી ત્યાં લખ્યું છે, અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું. આબેશે જે પૃથ્વી ઉપર યાચના કરી, વિનંતી કરી, એના કારણે સ્વર્ગના જે ન્યાય શાસન આગળ, ન્યાયાસન આગળ ઈશ્વરની આગળ એ પ્રાર્થના પહોંચી અને આખું સ્વર્ગ ત્યાં હચમચી ગયું. અને ઈશ્વરે એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યું ને કહ્યું, અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું. આપણા વ્યક્તિગત જીવનનો સંબંધી આપણે વિચાર કરીએ અને પ્રભુની સહાય માંગીએ.
પ્રાર્થના સતત ચાલુ રાખીશું. પ્રેયર ચેન્જીસ થિંગ્સ. પ્રાર્થના પરિસ્થિતિને પલટી નાખે છે. પ્રેયર ગોઝ અપ, બ્લેસિંગ્સ કમ ડાઉન. પ્રાર્થના ઉપર જાય તો આશીર્વાદો નીચે ઉતરી આવે. પ્રભુ આ વચનો સાંભળવાને માટે, શીખાડવાને માટે, અમલ કરવાને માટે આપણી CNI મંડળીઓને, તમામ મંડળીઓને, ગુજરાતની મંડળી અને અમેરિકાના તમામ લોકોને પુષ્કળ કૃપા બક્ષે. પ્રભુના સમયમાં ફરી એક વખત આપણે ક્યારેક મળીશું. ઈશ્વર તમ સર્વની રક્ષા કરે. ટૂંકી પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ અત્યારના સમયને માટે, જે વચન શેર કરવાને માટે તમે કૃપા આપી અમારી CNI મંડળીમાં અને અમેરિકાના મારા જે મિત્રો કે જેવા વચન સાંભળે છે તેઓની આગળ, અને જે મારા જે શ્રોતાજનો છે તેઓ પણ આ વચન સાંભળે છે, ત્યારે તમે તમારી કૃપા આપો, તમારા આશીર્વાદ તેમની ઉપર મોકલી આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથમાં સોંપાય છે, અને અમારી પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળોને માન્ય કરો.